થાય ચાલે? અવતાર કોને કહેવાય? જે ખાલી પ્રેમનો સંદેશો આપે, પ્રેમ કરો, ભક્તિ કરો, એ બધા સંત કહેવાય. નરસિંહ મહેતા, તુલસીદાસ, મીરાબાઈ, બંગાળાવાળા બાપા, જલારામ બાપા, એકનાથ, સંત એકનાથ વાર્તા આવે છે, એ બધા સંત કહેવાય. ખ્રિસ્તના અનુયાયીઓ એવું કીધું ને કે ખ્રિસ્તે પ્રેમનો સંદેશો આપ્યો એટલે એને અવતાર કહેવાય. પણ માત્ર પ્રેમનો સંદેશો આપે એટલે અવતાર કહેવાય એવું નથી. અવતાર એટલે એ બહુ ટોચની વાત છે. માણસના જીવનમાં જેટલી વાતો લાગુ પડતી હોય બધી જ વાતોમાં માર્ગદર્શન આપે એને જ અવતાર કહેવાય. માણસના જીવનમાં કેટલી વાતો લાગુ પડે? કાલે આપણે જોતા હતા 5 વાતો લાગુ પડે. માણસ આવે એટલે પૈસાની વાત લાગુ પડે, આર્થિક, સામાજિક, રાજકીય, ભાવનિક અને આધ્યાત્મિક. 5 વાતોની અંદર માર્ગદર્શન કરે એને જ અવતાર કહી શકાય. દાદાજી આવ્યા હજારો વર્ષ પછી 5 વાતોમાં માર્ગદર્શન કરવાવાળા મહાપુરુષ દાદાજી આવ્યા. આર્થિકમાં દાદાએ ક્રાંતિ કરી. યોગેશ્વર કૃષિનો પ્રયોગ આપ્યો, બરાબર. કોઈ પણ જાત અત્યારે સમાજની અંદર જે લોકો મદદ કરવા નીકળે ને બધા એકબીજાને, કોઈ સામાજિક સંસ્થા હોય એ ગરીબ લોકોને આપે, બરાબર. ક્યાંથી આપે? પૈસા લાવી ક્યાંથી આપે? ઉઘરાવે બીજા પાસે. એક પાસેથી લઈને બીજા પાસે આપે. આપણે પણ જેને જરૂર હોય એના ઘરે આપણે વસ્તુ કાં તો પૈસા પહોંચાડે. કોઈની પાસેથી ઉઘરાઈને પહોંચાડે? યોગેશ્વર ઋષિમાં બધા લોકો ભેગા થાય, એમાંથી પૈસા ઉત્પન્ન થાય, એને મહાલક્ષ્મી કહેવાય. એ બીજાના ઘરે પહોંચાડે. તો આર્થિક ક્રાંતિ છે. આવી રીતની કોઈ દિવસ હજી સુધી કોઈ આર્થિક ક્રાંતિ કરી નથી, એ દાદાએ કરી. વૃક્ષ મંદિરમાંથી ઉત્પાદન આવે કે નહીં? હા, એનો માલિક કોણ? ભગવાન. લક્ષ્મી વૃક્ષ મંદિરમાંથી આવે એ લક્ષ્મી. આપણા ખિસ્સામાં હોય એને લક્ષ્મી ના કહેવાય. એના માલિક કોણ કહેવાય? એ આપણે કહેવાય. એટલે એ લક્ષ્મી ના કહેવાય. લક્ષ્મી એને જ કહેવાય જેનો ધણી નારાયણ હોય, બરાબર. યોગેશ્વર કૃષિમાં જે પૈસા ઉત્પન્ન થાય એનો ધણી કોણ? નારાયણ. એનો કોઈ ગામના લોકો કોઈ એમ કે આ મારા પૈસા એમ કે, એટલે એનું ધણી નારાયણ, એટલે લક્ષ્મી કહેવાય. એટલે આ આર્થિક બાબતની અંદર દાદાએ ક્રાંતિ કરી. પછી બીજું કયું આવ્યું? આર્થિક, સામાજિક. સામાજિક. સમાજ આજે એટલા બધા ભેદભાવોની અંદર વહેંચાયેલો છે. કેટલા ભેદભાવ હોય સમાજમાં? કેટલા બધા? ગણાવો. પૈસા, અમીર ને ગરીબ, આવા ભેદભાવ હોય છે. ગરીબ માણસ હોય ત્યાં 25 ગરીબ લોકો જ્યાં ભેગા થયા હોય તો કોઈ પૈસા વાળો જાય છે? નહીં જાય. અચ્છા, 25 અમીર લોકો બેઠા હોય ત્યાં કોઈ ગરીબ જવાની હિંમત કરે? ના કરે. અમીર ગરીબ. પછી આવા બીજા કેટલા ભેદભાવ હોય? હા, ભણેલા અભણ. ભણેલાની સભામાં પણ ના જાય. અભણ બધા બેઠા હોય તે ભણેલું ના આવે. આવે છે કોઈ? નથી આવતા. જાતિના આધારે ભેદભાવ થાય છે. આ ઊંચા ના નીચા, બરાબર. દાદાએ ક્રાંતિ, સામાજિક ક્રાંતિ કરી. અહીંયા કોઈ જ જાતના ભેદભાવ વગર બધા લોકોને એક જ પાથરણે બેસતા કર્યા કે નહીં? અમૃતાલયની અંદર 100 વીઘા વાળો બેઠો હોય, બાજુમાં 1 વીઘા વગરનો બેઠો હોય. બેઠો હોય કે નહીં? કોઈ જાતિ ના હોય, કશું જ નહીં. ભણેલા અભણ કોઈ પણ જાતના ભેદભાવ નહીં. આ સામાજિક ક્રાંતિ દાદાએ કરી. આર્થિક, પછી સામાજિક, પછી રાજકીય. દાદા માણસોના જીવનમાં ભક્તિ લાવ્યા એટલે રાજકારણ શુદ્ધ થઈ ગયું. પહેલા અત્યારે લોકશાહી જે છે ને અત્યારે દેશમાં ચાલે છે, કહેવાની જ લોકશાહી છે. લોકોને દારૂ પીવડાવીને વોટ ખરીદી લે છે, ચવાણું ખવડાવીને ખરીદી લે છે. સૌરાષ્ટ્રમાં ફાચરિયા નામનું ગામ હતું, ત્યાં ચૂંટણી આવી, એ ગામમાં અમૃતાલયમાં હતું. તો બધા આવ્યા, બધું ચવાણું દારૂ લઈને, કે અમારે આ બધું ના જોઈએ, કે અમે તો દાદાના સ્વાધ્યાય, અમારી અંદર ભગવાન બેઠો છે, એ ભગવાનને વેચી ના શકાય દારૂ ચવાણાથી. તો પેલા કે સારું ચાલો, તમારે કશું ના લેવું નહીં, પણ તમારા ગામમાં જે મંદિર જૂનું થઈ ગયું છે ને અમે એ રિપેર કરી આપીએ. તો અમુક જે જૂના વડીલો હતા ને એ કે હા, એ વાત આપણે ક્યાં એમાં પૈસા લઈએ છીએ, આ તો મંદિર આપણું નવું બનાવી આપે છે ને. તે વડીલો તૈયાર થઈ ગયા. તો જે યુવાનો હતા ને એ કે ભગવાનનું ઘર બનાવવાનું તમારા બાવડાથી બનાવશું,
અને અમારા પૈસાથી બનાવશો. આ રાજકારણના પૈસાથી ભગવાનનું ઘર નહીં બને, ના પાડે. એક પણ માણસ વેચાયો નહીં. આ રાજકીય ક્રાંતિ છે. અત્યારે રાજકારણની અંદર બધા વોટ ખરીદીને સત્તા પર બેસી જાય. પૈસાથી વોટ ખરીદે, બરાબર મળે કે નહીં? પૈસાથી વોટ ખરીદે, પછી વોટથી સત્તા મળે, સત્તા મળે પછી સત્તાથી પૈસા બનાવે પાછા. જે ખુરશી પર બેઠો પૈસા બનાવે જ છે બધા. હા બનાવે છે. હા, એટલે એ ચક્ર ચાલ્યા જ કરે. પૈસા બનાવવાના, પૈસાથી સત્તા, સત્તાથી પૈસા, પૈસાથી સત્તા. એ તોડે કોણ? લોકો તોડે તો હા, લોકો પણ આવા જે સ્વાધ્યાય હોય એ જ તોડી શકે, બીજાને તોડવાની તાકાત નથી. પેલું આર્થિક, બીજું સામાજિક, ત્રીજું રાજકીય, ચોથું ભાવનિક. ભાવની. ભાવ, માણસની અંદર ભાવ નાનો હોય ને ત્યારે બહુ ભરેલો. આ તમે છો, આ બિલાડીના બચ્ચા આવે છે, તમારી અંદર કેટલો બધો ભાવ છે. અને જે મોટા છે એ નાના, તમે નાના હોય ને એટલે ગલુડિયા રમાડે તમને બહુ મજા આવે ને. તમારી મમ્મી શું કે? એકવાર ડાચું ભરાઈ જશે ને તે ખબર પડશે. હા, અડવા જ ના દે. પેલું ગીત હતું ને, આપણે શું કર્યું હતું ગીત? કાનુડા આવીને જો, કાનુડા ધરતી પર આવીને જો. એ નાનો છોકરો છે, ભણવા જાય છે, દફતર લઈને જાય છે ને કાનુડાને અપીલ કરે છે, તું એકવાર ધરતી પર આવીને જો. શું શું કહે છે એમાં? તું તો આ બધી ગાયો જોડે એને રમતો હતો, હા, નાગ જોડે રમતો હતો. અને અમે તો અહીંયા શેરીમાં ગલુડિયાને અડવા જઈએ છીએ ને, તો મમ્મી શું કરે? ધમકાઈ નાખે નહીં. એટલે નાના બાળક તમે છો ત્યાં સુધી તમારી અંદર બધો ભાવ ભરેલો. જેમ જેમ મોટા થાવ છો એમ મોટા લોકોનો ભાવ સુકાઈ જાય છે કે એ તમને ગલુડિયા બલુડિયા અડવા નહીં દે. હા, આ બિલાડીના બચ્ચા તમે રમાડો છો, મોટા લોકોને ગમે છે. મેં તો કીધું મારા બાજુ હું આવું ના જો બાયનું બંધ કરી. હા, જો આ આ ભાવ પૂરો થઈ ગયો આમનો. એ ભાવ દાદાએ જાગૃત કર્યો, તમને માધવ વૃંદ આપ્યું, તમને છોડ ઉપર પણ ભાવ આવે છે. આવે છે કે નહીં? એક વૃક્ષ મંદિરમાં એક ડૉક્ટર ગયા. એ જ્યારે એની તારીખ હતી ને ત્યારે છોડ વાવીને ગયા હતા, અને પછી બીજી તારીખે ગયા ને તો છોડ તો સુકાઈ ગયો. સુકાઈ ગયો તો ડૉક્ટર ભણેલો ગણેલો બુદ્ધિશાળી માણસ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને હિપકે ચડી ગયો. હિપકે ચડી ગયો ખબર છે? ડહકે ચડી ગયો. એટલો બધો ભાવ ક્યાંથી આવ્યો કહો? બાકી માણસોમાં આજે ભાવ છે જ ને. ઝાડવું શું, ગમે તે બીજું કશું થાય તો કોઈને કંઈ એવો ભાવ આવતો જ નથી. પણ આ ભાવ દાદાએ જાગૃત કર્યો. પશુ સૃષ્ટિ પ્રત્યે પ્રેમ, આ બધું જાગૃત કર્યું. કઈ ક્રાંતિ કહેવાય? ભાવનિક. અને પાંચમી આધ્યાત્મિક. આધ્યાત્મિક. આધ્યાત્મિકનું કીધું ને પેલું, આત્માની અધિતિ અધ્યાત્મ. અધ્યાત્મ એટલે લોકો શું સમજે ખબર છે? શું સમજે? તિલક કરો, મંદિરે જાઓ, આરતી કરો, બાધા રાખો, પ્રસાદી ચડાવો, ફૂલ ચડાવો, આને જ બધાને અધ્યાત્મ ગણી લે છે. પરદેશની અંદર ટેબલ રેપિંગ, મેસ્મેરિઝમ, આવું બધું આવે, એને અધ્યાત્મ ગણે. અધ્યાત્મ એટલે શું? આત્માનો વિચાર કરો, એનું નામ અધ્યાત્મ. આ છોકરીએ પ્રશ્ન પૂછ્યો ને મને કે આ જગત કોણે બનાવ્યું? આવો વિચાર આવો ને એને અધ્યાત્મ કહેવાય. આપણને એવા વિચારો કરવાની લોકોને ફુરસદ જ નથી, ટાઈમ જ ક્યાં છે લોકો પાસે. પણ દાદાએ 1 કલાક અઠવાડિયે બેસતા કર્યા અને એમાં આવા બધા વિચાર કરતા કર્યા. એ આધ્યાત્મિક. આ 5 વાતોની અંદર દાદાએ માર્ગદર્શન આપ્યું, એને અવતાર કહેવાય, બાકી ના ગણાય. આમાંથી એક પણ વાતમાં માર્ગદર્શન ના આપી શકે તો અવતાર ના ગણાય, સંત ગણાય. ગોટ ઇટ? ક્લિયર? હા. ઇતિ